सहजात्म स्वरूप परम गुरु भव मंडपे करी प्रीत माया सेज सुंदर पाथरी त्या नित्य सूतो गाढ़ निंद्रा मोहनी अति आदरी जाग्रत करी गुरु राजचंद्रे बोधदान कर्यु शरू सहजात्म रूपी सेव्य गुरु ने वंदना विधिए करूँ सहजात्म रूपी सेव्य गुरु ने वंदना विधिए करूँ। श्रीमद राजचंद्र सजीवन मूर्ति परमात्मा भगवान जीवती मूर्ति संवत 1950 सुधीना प्रसंगों ने पत्रों आपणे जोया। हवे संवत 51 533मो पत्र मुंबई कार्तक सुद एकम 1951 मतिज्ञान आदिना प्रश्नों विषे समाधान पत्र द्वारा थवुं कठिन है, केम के तेने विशेष वाँचवानी के उत्तर लखवानी प्रवृत्ति हमणां थई शकती नथी। गोपालदेव उदय प्रयोगे लखवानो उदय होय तो लखे, नहीं तो सामेवाळानी जिज्ञासाने पण न पोषी शके, केम आत्मा आत्मामां समाई गयो होय અને સાથે વ્યવહાર સંભાળવાનો છે। એ ભોગાવલી કર્મ વેપારનું કર્મ નિવૃત્ત કરવું છે। એટલે કહે છે કે મહાત્માના ચિત્તનું સ્થિરપણું પણ રહેવું જેમાં કઠણ છે એવા દુષ્મ કાળમાં, કે એવો કાળ છે મહાત્મા જ્ઞાન થઈ ગયા પછી પણ ચિત્ત સ્થિર ન રહે એવા નિમિત્તો મળે। આ ઊંડા અવરસપણી કાળ દારસીભાઈને લખે છે। આવા દુષ્મ કાળમાં તમ સૌ પ્રત્યે અનુકંપા ઘટે છે કે અમને દયા આવે છે કે અત્યારે તમને વિતરાગનો મૂળ માર્ગ આપવો જોઈએ, પણ પોતે પણ પાછા કર્મના ઉદયમાં મુંબઈ ક્ષેત્રે છે એમ વિચારી લોકના આવેશે પ્રવૃત્તિ કરતાં તમે પ્રશ્ન આદિ લખવારૂપ ચિત્તમાં અવકાશ આપ્યો એ મારા મનને સંતોષ થયો છે। જુસ્સો લોક આવેશમાં છે દારસીભાઈ કે સંસારમાં જે બધા ગૃહસ્થવાસમાં છે એમાંથી પણ અવકાશ લઈને તમે મને પ્રશ્ન અધ્યાત્મની વાત કરો છો, મને સંતોષ આવ્યો છે। લખે છે નિષ્કપટ દાસાનું દાસ ભાવે। ગોપાલે લખ્યું છે ને જે જગતના આખા જગતના શિષ્ય થવાની જેણે દ્રષ્ટિ વેદી નથી તે ગુરુ થવાને લાયક નથી। એ કહે છે નિષ્કપટ દાસાનું દાસ ભાવે। દારસીભાઈને લખે છે 534મો પત્ર મુંબઈ કાર્તક સુદ 3 બુધ 1951 શ્રી સત્પુરુષને નમસ્કાર। લખે છે પ્રભુશ્રીજી ઉપર શ્રી સૂર્યપુર સ્થિત વૈરાગ્ય ચિત્ત સત્સંગ યોગ્ય શ્રી લલુજી પ્રત્યે। સૂર્યપુર એટલે સુરત, વૈરાગ્ય ચિત્ત જેના ચિત્તમાં વૈરાગ્ય જન્મ્યો છે અને સત્સંગ યોગ્ય હજી સત્સંગની જરૂર છે, સત્સંગ કરવા જેવા છે શ્રી લલ્લુજી પ્રત્યે। આ જ પછી મથાળે લખતા આગળ જતા ગોપાલદેવ પરમ કૃપાળુ આર્યમ નિવરના ચરણ કમળમાં નમસ્કાર। કેમ પ્રભુશ્રીજી જિજ્ઞાસુ કે મુનિપણે રહેવું પડે છે સંપ્રદાયમાં એવા મુનિમાંથી પછી ચોથારાના મુનિ થઈ ગયા। श्री मोहमयी भूमिथी जीवन मुक्त दशा इच्छक श्री पछी डैश ना आत्मस्तुतिपूर्वक यथाज्ञ प्राप्त थाय। जीवन मुक्त देह छता जेनी दशा वर्ते देहातीत। विशेष विनंती के तमारा लखेला 3 पत्रों थोड़ा थोड़ा दिवसने अंतरे पहोंच्या। प्रभुश्रीजी पत्र लखे, घणीवार 1, 2, 7, 8 पत्र लखे, पछी गोपालदेव जवाब आपे। प्रभुश्रीजी वाट जोए, मोरलो जेम वरसादनी वाट जोती होय कि हवे आवशे पत्र, हवे आवशे, हवे एटले पछी कि मारा भगवाने मने याद कर्यो खरो। लखे छे गोपालदेव ठपका जेवो पत्र छे। प्रभुश्रीजी कहता आ पत्र हूँ वाँचतो अने मारा आँखमांथी आंसू निकळता, ठार थती। आ जीव अत्यंत मायाना आवरणे दिशा मूढ़ थयो छे। सर्वसंग परित्यागी साधु उत्कृष्ट त्याग वैराग। गोपालदेव लखे छे आ जीव अत्यंत मायाना आवरणे दिशा मूढ़ थयो छे અને તે યોગે કરી તેની પરમાર્થ દ્રષ્ટિ ઉદય પ્રકાશતી નથી। પરમાર્થ માટે ઉપલક ક્રિયાઓ કરે છે પણ કે માયાના આવરણમાં દિશા મૂઢ કઈ દિશામાં દોડવું એ ખ્યાલ નથી। अपरमार्थने विषय परमार्थનો દ્રઢ આગ્રહ થયો છે જેમાં અધ્યાત્મ છે જ નહીં। લોક સંબંધી બધી ક્રિયાઓ, સંપ્રદાયની ક્રિયાઓ, કુળ સંપ્રદાયની ક્રિયાઓ આગુ से चली आती है। अपरमात्मा विषय परमात्मा दृढ़ आग्रह थयो छे અને તેને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ બોધ પ્રાપ્ત થવાનો યોગ તો મુનિઓને સાંપડ્યો જ છે, તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ સ્ફૂરતો નથી।
એટલે જ્ઞાની ઠપકો આપી અને પાત્ર જીવને સાધકને ઉપર ચડાવે. એ આદિ જીવની વિષમ દશા કહી પ્રભુ પ્રત્યે દિનત્વ કહ્યું છે કે હે નાથ, હવે મારી કોઈ ગતિ માર્ગ મને દેખાતી નથી. 20 દુહાની વાત છે. કેમ કે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. અને સહજ ઐશ્વર્ય છતાં બધું છે જ, પ્રયત્ન કરે છે, તે અધ્યાત્મમાં પ્રયત્ન કરે છે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે. જે વસ્તુ કરવા ગયો છે એને અનુલક્ષીને થવું જોઈએ એવું કંઈ થયું જ નથી. તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. દીનતાના 20 દુહા. શરણ ભાવ ની સાધન દશા જૈનેતરમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં કહેવાય છે કે ની સાધન દશા મારી શરણ ભાવ આશ્રય ભક્તિ. 20 દુહામાં નથી 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 40 વાર આવે છે. મારામાં આ નથી, મારામાં ધૈર્ય નથી, મેં શરણમાં નથી ઉઠાવી, મેં તમારી આજ્ઞા નથી ઉઠાવી, મેં કંઈ પુરુષાર્થ એવો કર્યો નથી, મારી ઇન્દ્રિયો કાબૂમાં નથી, અહંભાવ મારો ગયો નથી, હું ઉદાસ નથી, હું ઘર ગૃહથી સંસારમાં રચ્યો પચ્યો છું. એટલે કહે છે સદગુરુ પ્રત્યેનો શરણ ભાવ તે ઉત્પન્ન થાય એવી કૃપા કર. અને છેલ્લે પછી શરણાભાવ કેવો આવે છે? અધમાં ધમ અધિકોપતિ, સકળ જગતમાં. એવા ભાવના 20 દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. પ્રભુજીને કહે છે આ યાદ રાખ્યા હશે. પછી કહે છે તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો. ભાવના ભાવવાની કે મેં આવું જ કર્યું છે. બારે ભાવના આનંદકાળનું પ્રતિક્રમણ આવી ગયું આમાં. તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. ભેખડો કર્મની તૂટશે, એક દુહો કરતા જશો, વિચાર કરશો અનુપ્રેક્ષાથી, અનંત કર્મોની ક્રોડો તૂટશે બધી, અને ગુણાવૃત્તિનો હેતુ થશે. ગુંઠાણા ચડતા જશો તો કેમ? કર્મ ખપતા જાય, જીવ હલકો થતો જાય, આત્મા ઉપર આવતો જાય. બીજા 8 ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે. ધર્મના નામે બધું કર્યું, જે પરમાત્માના નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા. આવે છે ને તદપી કછું હાથ હજુ ન પહેર્યો. કંઈ હાથમાં એવું જ નહીં. કર્યું બધું ધર્મ માટે, ઘર છોડ્યું, જંગલમાં વયો ગયો. અને તે આચરણને વિશે મિથ્યા આગ્રહ છે, સાધનમાં જ અટકી ગયો. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એવું જ થયું. કેમ? સદગુરુની આજ્ઞા શિરોમાન્ય નહોતી કરી. જો તન સે મન સે ધન સે ગુરુ આજ્ઞામાં જાય, એક ભાવ ખાલી અનંત ભાવનું સાટું વળી જાય. એટલે કહે છે નિવૃત્ત કરવાનો બોધ કયો છે, આ મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોધ કયો છે. તે પણ અનુપ્રેક્ષા કરતા જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે. એટલે 20 દુહામાં શું નથી કર્યું અને યમ નિયમમાં શું કર્યું છે, પણ જે અધ્યાત્મના રસ્તે કામ આવે એવું ન કર્યું. એટલે ખાલી બધી ધર્મની ક્રિયાએ એ રીતે અફળ થઈ, અધ્યાત્મમાં કંઈ ફાયદો ન થયો. સૌ સાધન બંધન થયા. હવે રહ્યો ન કોઈ ઉપાય. આવો ભાવ થાય કે અમે શું કર્યું, પ્રાયશ્ચિત થાય. નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી તો થાય. કેમ? અનંતકાળથી પ્રમાદમાં જ છે. એટલે આદરવા યોગ્ય ક્રિયા આદરી નથી. કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. આગળ ઉપર પછી પ્રભુથી કહેતા પહેલાં ઇતિહાસની વાત કરે કે મારા આંખમાંથી દળદળ આંસુ પડે. પછી કહેતા આ પત્ર તમને લખ્યો છે કે મુમુક્ષુ બેઠા હોય એના તમારા માટે છે કે. યોગ વાસિષ્ઠની વાતના પૂરી થઈ હોય તો થોડો વખત તેને અવકાશ રાખી, એટલે હમણાં ફરી વાંચવાનું બંધ રાખી ઉત્તરાધન સૂત્ર વિચારશો. કુપોદેવે જ આજ્ઞા આપેલી કે યોગ વાસિષ્ઠ વેદાંતનો ઉત્કૃષ્ટ ગ્રંથ, ઉત્તર રામાયણ છેલ્લો ભાગ, અને ગૃહસ્થવાસમાં રહીને પણ રામને બોધ આપ્યો છે વસિષ્ઠ મુનિએ કે સંયમપૂર્વક વિભાવમાં ગયા વગર, નવા કર્મ બાંધ્યા વગર, ત્યાગ વૈરાગથી, મુમુક્ષુ પ્રકરણ, વૈરાગ પ્રકરણ બધા ઘણા છે, અને છેલ્લે નિર્વાણ પ્રકરણ છે. એટલે કહે છે ઉત્તરાધન સૂત્ર એ યોગ વાસિષ્ઠ વાંચવાનું બંધ રાખો હવે,
અને ઉત્તરાધ્યન સૂત્ર વિચારશો, જૈનનું મુખ્ય સૂત્ર. પણ તે કુળ સંપ્રદાયના આગ્રહ નિવૃત્ત કરવાને વિચારશો. કેમ કે જીવને કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાત્રુપ છે કે કેમ? વારસામાં જે ધર્મ મળ્યો છે એ ખરેખર છૂટવાનું કારણ છે? એની ક્રિયા છૂટવા માટે થતી હોય તો લેખે લાગે. કુપોલદેવ કહ્યું છે ને, દ્રષ્ટિ વિષ ગયા પછી કોઈ પણ શાસ્ત્ર કામ આવે. માથે ગુરુ હોય એની આજ્ઞા પ્રમાણે શાસ્ત્રનું અધ્યયન કરે, અથવા સદગુરુએ કયા જે અવગાહન કાજ તો કામ આવે. એટલે કહે છે જીવને ફક્ત કુળ યોગે સંપ્રદાય પ્રાપ્ત થયો છે તે પરમાત્રુપ છે કે કેમ? એ સંપ્રદાયની બધી ક્રિયા છૂટવાની જ છે એવો ખ્યાલ સાથે કરવા માંડે સમજ્યા વગર. તો એટલે ક્યાંથી શું લેવું અને શું છોડવું, જ્યાં જ્યાં જે યોગ્ય છે એ તો જ્ઞાની નક્કી કરે. એટલે કે જ્યાં પરમાત્રુપ છે કે કેમ એમ વિચારતા દ્રષ્ટિ ચાલતી નથી, અને સહેજે તે જ પરમાત્માની રાખી જેવું પરમાત્માથી ચૂકે છે. એટલે અમે તમને જ્યારે વેદાંત વાંચવાનું કહીએ ત્યારે વેદાંતી થવા નથી કહેતા, જૈનના સૂત્રો વાંચવાનું કહે ત્યારે જૈની થવા નથી કહેતા. આત્મા વેદાંતી ને જૈની એવો નથી. રાગ દ્વેષ અજ્ઞાન જાય એ રસ્તે જ્ઞાની પ્રેરે. માટે મુમુક્ષુ જીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેના સાધન વૈરાગ્ય અને ઉપશમ અર્થે યોગ વાસિષ્ઠ, ઉત્તરાધ્યન આદિ વિચાર વાગ્ય છે. જૈન છે એટલે જૈનના આગમ, અને વૈષ્ણવ છે વેદાંતી છે એટલે વેદાંતના આગમ, એમ નહીં. અનંતકાલથી જીવે આ જ કર્યું છે. જે કુળમાં જન્મે એ મારો, એ સંપ્રદાયનો જે એ કુળનો જે ધર્મ હોય મારો ધર્મ. જ્ઞાની એમાં જ હોય, મોક્ષ આ જ ક્રિયાઓથી થાય. પછી બધી અસત ક્રિયામાં પછી જીવ લપેટાઈ જાય, કાં શુષ્ક જ્ઞાનમાં લપેટાઈ જાય. તેમજ પ્રત્યેક પુરુષના વચનનું નિરાબાધપણું, પૂર્વ પર અવિરુદ્ધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે. જ્ઞાનીની વાણી તો અનંત નયવાળી હોય છે, અનેકાંતવાદ હોય છે, સ્યાદ્વાદ શૈલી છે. એ પકડે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે પણ શાસ્ત્ર વાંચે એ લેખે લાગે. પછી 535મો પત્ર, મુંબઈ કારતક સુદ 30 બુધ 1951. તમને 2 પત્તા લખ્યા છે તે પહોંચ્યા હશે સૌભાગભાઈ ઉપર. સંક્ષેપમાં લખ્યું છે, અભિન્ન ભાવે લખ્યું છે, માટે કદાપી કંઈ તેમાં અંદેશ યોગ્ય નથી. પછી આગળ લખે છે, શ્રી કૃષ્ણ વિશે કંઈક સૌભાગભાઈ પૂછ્યું છે. શ્રી કૃષ્ણ ગમે તે ગતિને પ્રાપ્ત થયા હોય, એ વિકલ્પનું શું કામ છે? ક્યાં ગયા એની દશા વિચારો. મહાવીર સામેના ગર્ભનું હરણ થયું છે કે નહીં, હરણ થયું કે ન થયું, એને કશાય જીતેલા કે નહીં, એ પકડવાનો છે. પણ વિચારતા તે આત્મભાવ ઉપયોગી હતા. કોણ? શ્રી કૃષ્ણ, ક્ષૈક સંકિતના ધણી. જે કૃષ્ણે કાંચનની દ્વારિકાનું, સોનાની નગરી દ્વારકા, 56 કોટી યાદવે સંગ્રહિતનું પંચવિષયના આકર્ષિત કારણોમાં સ્વામીપણું ભોગ્યું. એણે જ્યારે દેહ છોડ્યો ત્યારે તેની સ્થિતિ શું હતી? એણે જ્યારે દેહ મૂક્યો છે ત્યારે શી સ્થિતિ હતી તે વિચારવા યોગ્ય છે. અને આ વિચારી આ જીવને જરૂર આકુળપણાથી મુક્ત કરવા યોગ્ય છે. જ્યારે આર્તધ્યાનના પ્રસંગો બને, રૌદ્રધ્યાનના પ્રસંગો બને, અસમાધિમાં રૂડા પુરુષો વયા જાય ત્યારે આ દાખલા લેવાના કથાયોગના. કેવા? લખે છે, કુળનો સંહાર થયો છે, દ્વારિકાનો દાહ થયો છે, શોકે શોકવાન એકલા વનમાં ભૂમિ પર આધાર કરી સૂતા છે, બલરામ પાણી લેવા ગયા છે, જરાકુમાર બાણ મારે છે. તે સમયે પણ તેણે ધીરજને અવગાઈ છે. શાંતિ શાંતિ શાંતિ. આ જ્યારે જીવને વ્યવહારના પ્રસંગમાં આકુળ વ્યાકુળપણું આવે ત્યારે આવા કથાનુયોગના દાખલા લે, એમાંથી બોધ લે તો સ્થિતિકરણનું કારણ થાય. 536મો પત્ર. આજે પત્ર એક પ્રાપ્ત થયું છે તે સંબંધમાં યથાઉદય સમાધાન લખવાનું વિચારું છું. ગોપાલદેવ ઘણીવાર પરમાર્થ મૌન હોય, જવાબ લખે જ નહીં, ઘણીવાર લંબાણમાં લખે. 2 પ્રકારની દશા મુમુક્ષુજીને વર્તે છે, એક વિચાર દશા અને બીજી સ્થિત પ્રજ્ઞ દશા. વિચાર દશા લગભગ પૂરી થઈ પછી સ્થિત પ્રજ્ઞ દશા આવે. આ કાળમાં સ્થિત પ્રજ્ઞ દશાની પ્રાપ્તિ કઠણ છે. સ્વરૂપમાં સ્થિત થઈ જાય સ્થિત પ્રજ્ઞ. મૂળ તો આ ગીતાના 2 અધ્યાયના શ્લોકની વાત છે. બ્રહ્મચારીએ લંબાણમાં સમજાવ્યું છે પત્ર સુધામાં. અવસરે લેશું ક્યારેક. 5 ઇન્દ્રિયો, 6ઠું મન બધું ઠરી જાય. કાચબો કેમ 5 અંગ બધા અંદર લઈ લે એ રીતે.
ઈચ્છા રહિત, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિતરે ઉદય પ્રયોગ, બધા કર્મ ખપાવે, શાંત અને સ્થિત પ્રજ્ઞા, એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. અર્જુન પૂછે છે કૃષ્ણને સ્થિત પ્રજ્ઞા લક્ષણ. શ્રી કૃષ્ણ કહે છે આમ થવું જોઈએ. સમાધિમાં સહજ સમાધિ, બાહ્ય કારણ વગરની સમાધિ. ગોપાલદેવ લખે છે પછી કેવી સમાધિ હોય એને ઉપદેશ છે એમાં કે શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. આ તો વ્યવહારિક. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ, શાતાનો ઉદય હોય તો. અહીંયા સહજ સમાધિ એટલે બાહ્ય કારણો વગરની સમાધિ, સ્થિત પ્રજ્ઞા. રાગ નહીં, દ્વેષ નહીં, હર્ષ નહીં, શોક નહીં. તેનાથી પ્રમાદ આદિનો નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે તેને પુત્ર મરણ આદિથી પણ અસમાધિ થાય નહીં, અને કોઈ લાખ રૂપિયા આપે તો આનંદ થાય નહીં. સરખું જ લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજે આજ આવે. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી. આ સ્થિત પ્રજ્ઞતા. કૃષ્ણદાસભાઈ ખંભાતના મુમુક્ષુ હતા. એ વિચાર દશાને ઈચ્છે છે, અને એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે ઝંખ ના કરે કે હું આવો હોઉં, અનુપ્રેક્ષા ભાવ્યા કરે તો સારું છે. કે 537મો પત્ર ખંભાતના મુમુક્ષ ઉપર જ છે. શ્રી સત્પુરુષોને નમસ્કાર લખે છે કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે. તેમ બનવું સ્વાભાવિક છે. કૃષ્ણદાસભાઈ બાળ બ્રહ્મચારી, જૈનેતર માર્ગના હતા, વૈષ્ણવ સંપ્રદાયના. ભાણકી ભત્રીજનું પગનું કડું ખોવાઈ ગયું એ જમાનામાં. 5-10 રૂપિયાનું હોય, 15 રૂપિયાનું. મગજ ફરી ગયું. સત્સંગમાં આવવાનું બંધ કર્યું, અને હવે મારી ગતિ કઈ થશે અને બધા વિકલ્પ થવા માંડ્યા. એટલે અંબાલાલભાઈ કોપલદેવને પત્ર લખે છે. પત્ર છે સત્સંગ સંજીવનીમાં. કોપલદેવ જવાબ આપે છે કે કૃષ્ણદાસને ચિત્તની વ્યગ્રતા જોઈને તમારા સૌના મનમાં ખેદ રહે છે. તેમ બનવું સ્વાભાવિક છે કે એક સારી કક્ષાના મુમુક્ષુ સત્સંગમાં આવતા બંધ થઈ જાય તો મુમુક્ષુએ ખેદ તો થાય જ નહીં. જો બને તો યોગ વાસિષ્ઠ ગ્રંથ 3જા પ્રકરણથી તેમને વંચાવશો અથવા શ્રવણ કરાવશો. અને આવા આર્ત ધ્યાન થાય એવા પ્રસંગમાં પણ સમાધિ કેમ રાખવી, વિચાર દશા, સ્થિત પ્રજ્ઞતા, એ જ અધ્યાત્મનો માર્ગ છે. સમાગમની ઈચ્છા સૌ મુમુક્ષુ ભાઈઓની છે એમ લખ્યું તે વિશે વિચારીશ. અંબાલાલભાઈ બધા કહેતા હોય કે બધા મુમુક્ષુ કહે છે પધારો પધારો, સત સમાગમ આપો. લખે છે કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા ગયો છે. એક જ ડર રાખવાનો, કયો? અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય આ સંસારમાં હોવો જ ન જોઈએ. મુમુક્ષુને, સાધકને એનો ડર રાખવાનો કે મારું અજ્ઞાન ક્યારે ફીટે. અને અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી કોઈ ઈચ્છા હોય નહીં. બાકી બધી ઈચ્છા ને આર્ત ધ્યાન કહ્યું છે શ્રી તીર્થંકર ભગવાને. ખાલી છૂટવું છે, સત્સંગની ઈચ્છા એ છૂટ, મારું અજ્ઞાન નિવૃત્ત થાય, બસ આ ઈચ્છા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા વિચારવાન જીવને હોય નહીં. પૂર્વના કર્મોને લીધે કોઈ ઉદય એવો હોય તો પણ વિચારવાના ચિત્તમાં આ સંસાર કારાગૃહ જ છે. સુખ આમાં હોય જ નહીં. આખો દુઃખનો મહાસાગર છે. આ બાજુ ડાબ અણી જલ બિંદુઓ, સુખ વિશન કો ચાવ, ભવસાગર દુઃખ જળ ભેરવું, એ સંસાર સ્વભાવ છે. એટલે અહીંયા સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ અસુલભ છે, થાય જ નહીં. પણ મહાત્મા તીર્થંકરે નિર્ગ્રંથને પ્રાપ્ત પરિચય પણ સહન કરવાની આજ્ઞા આપી છે. 22 જાતના પરિગ્રહ સર્વસંગ પરિત્યાગી સાધુને, સાધકને પણ ગૃહદશામાં પરિચય તો આવવાના જ છે. અસમાધિ થાય એવા નિમિત્તો આવવાના જ છે. કેમ કે પૂર્વે કર્મ કર્યા હોય એ તો જ્ઞાની નહીં ના છોડે, એટલે સહન કરવાના કે. અને પછી અજ્ઞાન પરિષદ, દર્શન પરિષદની વાત કરે છે. અને આ કૃષ્ણદાસભાઈને એટલું બધું આકુળ વ્યાકુળપણું રહેતું કે હું જ્ઞાન ક્યારે પામીશ, મને સંકિત ક્યારે થશે. એટલે કહે છે આવું આકુળ વ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું જોઈએ. અને એ પ્રમાણે પરમાર્થ કહીને પરિચય કયો છે કે અહીંયા પરમાર્થમાં પાછી ઉતાવળ નથી કરવાની. ઉતાવળ તેટલી કચાશ અને કચાશ એટલી ખટાશ. એટલે કહે છે કે સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મૂંઝવણ થાય છે તે નિવૃત્ત થશે. આ પરિચયનું સ્વરૂપ જાણી સત્સંગ અને સત્પુરુષનો યોગ એને આરાધો. ન હોય તો ભાવના કરો અને જ્ઞાનીના વચનોમાં તલ્લીન રહ્યો. પછી કહે છે આ યથા ઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાને પણ કહ્યું છે. અને પછી લખે છે કે જો કૃષ્ણદાસને એમ હોય કે દર્શન પરિચય વેદે છે,
તો એને પછીની ભૂમિકા સમ્યક દર્શન છે, દર્શન છે. અમને એમ લાગે છે પછી કે કૃષ્ણદાસભાઈને વિશે લખે છે કૃપાલદેવ કે દર્શન પરિશ્રમ છે. શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે, પણ જીવ દિશા મૂઢ રહેવા ઈચ્છે છે, ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. શું ઉપદેશ આપ્યો છે? ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે. શું સમજવાનું છે? હું શરીર નથી, આત્મા છું. આ બધા પરદ્રવ્યમાં હું પણ અહંભાવ આવી ગયો છે. જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે, અને તે કાંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપે કે ના જણાવે. પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહે? આ જ વાત જ્ઞાનીએ કહી છે. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવાયું છે? પણ સ્વપ્ન દશામાં જેમ ન બનવાયું એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે 6 પદના પત્રમાં ગોપાલદેવે લખ્યું ને, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમભાવ ને મમત્વ ભાવ, અજ્ઞાન દશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાના નહીં એવા બીજા દ્રવ્યની વિશે સ્વપણે માને છે. પોતે ચેતન દ્રવ્ય, એ શરીર હું છું એટલે જડ થઈ જાય છે, અથવા દેહ જ આત્મા. અનાદિકાળથી આ ચાલ્યું એવું છે. પોતાના નહીં એવા બીજા દ્રવ્યની વિશે સ્વપણે માને છે, અને શરીરમાં હું પણ આવ્યું, અહંભાવ આવ્યો એટલે પછી હું પુરુષ, હું સ્ત્રી, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પતિ, હું પિતા, હું કાકો, પછી ચાલ્યું આખો સંસાર. એટલે કહે છે એ જ માન્યતા તે સંસાર છે, અને તે જ અજ્ઞાન છે. નરક આદિ ગતિનો હેતુ તે જ છે. દેહાદ્યાસ સાથે દેહ છૂટે, હલકી ગતિ થાય, પછી તે જ જન્મ છે. એટલે પછી જન્મે છે એટલે જ પરદ્રવ્યમાં હું પણ મેનું છે, એટલે મરણ પણ તે જ છે. તે દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, પિતા, શત્રુ, મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે. હવે આ અધ્યાત્મના બધા સાધનો છે, જે સત્સંગ, સત્પુરુષ આદિ જે સાધન કયા છે, એ આ પરદ્રવ્યમાં હું પણ જાય એને માટે જ છે. સંપ્રદાય ટકાવવા માટે નહીં, કુલ સંપ્રદાયના દ્રઢીકરણ માટે નહીં, હું ધર્મિષ્ઠ છું એ કહેવડવા માટે નહીં, સાધુ થવા માટે નહીં, આત્મા થવા માટે. હું શરીર નથી પણ આત્મા છું. અને આ બધા સાધન પણ જીવ જો પોતાના પુરુષાર્થને તેમાં ગોપ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. અને આવું થઈ ગયું એટલે શું થાય? કૃપાલદેવ કહે છે આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે. શું? કે હું દેહ આદિ સ્વરૂપ નથી. હવે હું શરીર જ નથી તો દેહ, સ્ત્રી, પુત્ર આદિ મારા ક્યાંથી હોય? આવું થાય. આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો, એમાં કંઈ સંશય નથી. બસ આ અધ્યાત્મનો સાર આખો, દ્વાદશાંગીનો સાર. હું શરીર નથી, આત્મા છું. પરદ્રવ્યમાં હું પણ અહંભાવ ન થવો જોઈએ. આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. કૃપાલદેવ 538મો પત્ર સૌભાગભાઈને લખે છે, છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા રહે છે. સૌભાગભાઈને વ્યવહારિક સંકળાશ, તકલીફ એટલે વારઘડીએ લખે. એટલે કૃપાલદેવ છૂટા મનથી કે વ્યવહાર વિશે સલાહ આપો અમને. છૂટા મનથી ખુલાસો અપાય એવી તમારી ઈચ્છા છે, તે ઈચ્છાઓને લીધે જ છૂટા મનથી ખુલાસો આપવાનું બન્યું નથી. કૃપાલદેવને વ્યવહારની વાતમાં કહે છે અમને કંટાળો આવે છે. હવે પણ તે ઈચ્છા નિરોધ્યા સિવાય તમને બીજું વિશેષ કર્તવ્ય નથી. પણ હવે હું તમને નહીં પૂછીએ એટલે પાછો ખુલાસો કરશે એમ નહીં. જ્ઞાની સાથે આવી વાત વ્યવહારની ન કરાય એ ખ્યાલ અર્થે તમે અમને આવું નહીં પૂછો. તમે સામેથી જ કહેવું હશે તો કહેશો. અને ખાલી એમ કે અમે છૂટા ચિત્તથી ખુલાસો આપીશું એમ ગણીને ઈચ્છા નિરોધી હશે, તેનું અધ્યાત્મનું ફળ નથી. પણ સત્પુરુષના સંગનું મહાત્મ્ય જળવાય એટલે વ્યવહારિક વાત ન કરાય જ્ઞાની પાસે, તો દર્શનાવણીય કર્મનો બંધ તમને નહીં પડે અને અધ્યાત્મમાં આગળ વધવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત બનશે. એટલે સત્પુરુષ પાસે, ગુરુજી પાસે, આત્મજ્ઞાની પાસે, સંત પાસે વ્યવહારની વાત કરાય નહીં. અને વ્યવહારની વાત કરે, કરાવડાવે, કરતા પ્રત્યે અનુમોદન આપે, આ મહાગુનો છે. અને સામેવાળા ગુરુ જેવું કરતા હોય તો એ ગુરુજી આત્મજ્ઞાની હોય જ નહીં, એ સત્પુરુષ હોય જ નહીં, વ્યવહારની વાત કરે જ નહીં. આચરણ સૂત્રમાં લખ્યું છે, વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ એટલે આત્મજ્ઞાની સંત જોશ જોવાના, ઔષધ પાણીના, કે વ્યવહારની વાત કામ કરે જ નહીં વાતે, તો એ તીર્થંકરના માર્ગની બહાર છે.
અને સત્સંગની ઈચ્છા, ફક્ત સત્સંગની ઈચ્છાથી જ તમે જો સંસાર પ્રતિબંધ ટળવાને સ્થિતિ સુધારણાની ઈચ્છા રહેતી હોય કે હું 2 પાકડીએ થાવ, થોડા પૈસાનું ઠેકાણું પડે, આર્થિક સંકળાશવાળી સ્થિતિ દૂર થાય તો હું શાંતિથી સત્સમાગમ કરું, ગોપાલદેવ ફક્ત એ જ ઈચ્છા હોય તો તમને આર્તધ્યાન સાથે થઈ જાય છે. અને આર્તધ્યાન થાય એ અધ્યાત્મની ઝંખનાનું લક્ષણ નથી. એટલે કે કુટુંબનો મોહ, કુટુંબ પ્રત્યે સંકલેશ પરિણામ અને અશાતા નહીં સહન કરવાની કંઈ પણ અંશે બુદ્ધિ છે એવું અમને લાગે છે. એટલે જે પુરુષને આ વાત ભક્તજને લખી હોય તો એનો રસ્તો કરવાને બદલે એમ થાય છે કુપલદેવ કે જ્યાં સુધી આવીને આવી નિદાન બુદ્ધિ રહેશે ત્યાં સુધી સમકિત થાય જ નહીં, સમ્યકત્વનો રોધ રહેશે કે એમ વિચારી ઘણીવાર ખેદ થઈ આવે છે. પછી કહે છે તેને લખવું તે તમને યોગ્ય નથી, એટલે આવામાં કોઈ જીવો એને અમે લખીએ, તમને નથી લખવું એમ કરીને સૌભાગભાઈ ઉપર જ કુપલદેવ લખે છે. ઠપકો આપે છે પણ વડીલ 44 વર્ષ મોટા એટલે સારી રીતે આપે છે. 539મો પત્ર. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. સર્વજીવ છે સિદ્ધ સમ. બીજા પદાર્થમાં જીવ નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. હમણાં 537માં આવ્યું એવું જ કે અન્ય દ્રવ્યમાં એ હું પણ આવે અહંભાવ, એટલે એ જ નરક આદિ ગતિનો હેતુ છે. પછી રખડ્યા કરશે 14 રાજલોકમાં. અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય, વિભાવમાંથી સ્વભાવમાં આવી જાય, ઠરી જાય, સ્વદ્રવ્યમાં હું પણ આવે તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં આવો માર્ગ વિચારોનો અવશ્ય છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી જોઈએ. અને પછી કુપાલદેવ અહીંયા ખુલાસો કરે છે કે આવી દાસાનું દાસ ભક્તિમાંની ભક્તિ પ્રાપ્ત થઈ પણ જેમાં કંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. અહોભાવથી પૂજે, વંદન કરે, આરાધે તો તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. આ જ્ઞાનીને ધન્ય છે. ભક્તિનો કરતા છે માટે મારો છે એ પણ એ જોતા નથી. કે છે તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુ પણ આરાધે ત્યાં પ્રથમ ગુરુપણી છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. ટૂંકમાં શું, અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ પ્રભુશ્રીજી અને બ્રહ્મચારીજી. માન આપે. ઘણા તો કેવળી છો એમ કે બ્રહ્મચારીજીને. બ્રહ્મચારી એમ લખે અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર ન શોભે. આ દાસાનું દાસ દશા આવે એટલે એ ગુરુ થવાને લાયક હોય. હીરા મોક્ષે ના કહે લાખ અમારા મોલ. 540મો પત્ર. વિષમ સંસારરૂપ બંધનને છેદીને જે પુરુષો ચાલી નીકળ્યા તે પુરુષને અનંત પ્રણામ છે. કોણ? શ્રમણો જીણો તીર્થંકરો. અનંત 24 જીન્નમો કે છે સુગ્ન સુદ 5મ છઠ પછી મારે અત્રેથી વિદાય થઈ ત્યાં આવવાનું થશે. એટલે મુંબઈથી આ પત્ર લખે છે, ભવાણિયા જવાનું થશે. આપે લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યો તો કેટલોક વિચાર થઈ શકે. તે સંબંધમાં એમ છે કે એવા કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક છે. એટલે થોડા વહેલા જાય તો વ્યવહારિક વાત થાય. કોપલદું કે અમારું ચિત્ત એમાં પ્રવેશ પામે એમ નથી અને તેવા કાર્યનું કંઈ મહાત્મ્ય નથી. એટલે કે રેવાશંકરભાઈનું આવું ઠીક જાણી તેમ કર્યું છે અને મારું અગાઉથી આવું કંઈ એમાં ઉપયોગી નથી. સૌભાગભાઈને કહે છે, લખે છે પછી રૂના વેપાર વિશે કોઈ વખત કરવારૂપ કારણ તમે પત્ર દ્વારા લખો છો તે વિષયમાં એક વખત સિવાય ખુલાસો નથી લખ્યો. આજે એકઠો લખ્યો છે એક સાથે કે વ્યવહારની વાત કરવી જ નહીં. પછી લખે છે કે આડતનો વ્યવસાય ઉત્પન્ન થયો તેમાં કંઈ ઈચ્છા બળ અને ઉદય બળ હતું. પહેલાંની વાત કરે છે કુપાલદેવ. પણ મોતીનો વ્યવસાય ઉત્પન્ન થવામાં મુખ્ય બળ ઉદયનું હતું. હવે કુપાલદેવની દશા બહુ ઊંચી થઈ ગઈ છે કે હવે કોઈ અમે ઈચ્છાથી કરતા જ નથી, આ વ્યવહાર ચાલે છે. એટલે સૌભાગભાઈને એમ કે હું મુંબઈ જઈને હું વેપાર કરું, પેઢી સાથે ભાગીદારી કરું કે કાંઈક રૂનો, કેમ કે કપડાનો, ચોખાનો, હીરાનો, ઝવેરાતનો ઘણા વેપાર થતા હતા. 13 ભાગીદાર હતા. એટલે કુપાલદેવ કહે છે અમે ઉદય પ્રયોગે જ હવે કરીએ છીએ. ઉદયના કરીને કર્મને મચકોડીને કાંઈ કરવું નથી. વ્યવસાયનો ઉદય હાલ જણાતો જ નથી અમારે. પૂર્વ પ્રયોગ આદિ જે થઈ ગયું છે એ કરીએ છીએ, નવો વ્યવસાય અમારે કરવો નથી. અને વ્યવસાયની ઈચ્છા થવી તે તો અસંભવ જેવી છે કે અમને આવા વ્યવસાયની ઈચ્છા થાય જ નહીં આવે. એટલે તમે અમને અધ્યાત્મની વાત કરો એ ઈચ્છા છે, સત્સંગની આવી વાત કરતા નહીં. જીજીબાના લગ્ન મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં વવાણિયાથી અમારા જાણવામાં કંઈ આવ્યું નથી. એટલે સૌભાગભાઈ પૂછતા હોય, આમ ઈચ્છા હોય કે જો કુપાલદેવ પધારે
તો મૂળી ટેસ્ટને કે સાયલાઈ પધારે તો સત્સંગ થાય, નહીં તો પોતે પછી વવાણિયા જાય. અને ગયા હતા પણ ખરા. એટલે એ ભાવે પૂછે છે. એ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. બેનના લગ્ન છે, ગોપાલદેવજી એ નક્કી નથી કર્યું આ પત્રમાં કહે છે કે મારે જવું કે ન જવું. એ રવજી બાપા, દેવા માતા બધા બહુ પછી આગ્રહ કરશે તો કદાગ્રહપૂર્વક કંઈ ટાળે પણ નહીં, પણ ઈચ્છા તો છે જ નહીં અને હજી સુધી નક્કી પણ નથી કર્યું. મહિનામાં લગ્ન હોય, કારતક મહિનો તો સુદની 14 આવી ગઈ, હજી નક્કી જ નથી કર્યું ગોપાલદેવે તે જાશ કે નહીં જશે. મેં કાંઈ વિચાર કર્યો નથી. વવાણીએ ખબર મળશે તો તમને અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ જણાવશે કે અમે નહીં જણાવીએ. આ બધું અનઅવસર આર્થ ધ્યાન છે. અમારી સાથે વ્યવહારની વાત કરો જ નહીં તમે. સૌભાગભાઈને તો થોડું મળવાની ઈચ્છા, થોડું સત્સંગની ઈચ્છા હોય. અહીં તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એટલે કહે છે કે પ્રવૃત્તિથી લાગેલા પડછાટની વિશ્રાંતિ વખતે થાય. નિવૃત્તિ અર્થે અમારે આવું જ છે. એ લગ્નનું નિમિત્ત લઈ અને ગોપાલદેવ વાણી આવે, પછી સત્સંગ સમાગમ થાય, સાયલા સમાગમ થાય, બધા મુમ સૌભાગભાઈ સાથે વઢવાણ જાય. એ રીતે ના નથી, પણ કે અમને વ્યવહારની બાબતમાં કાંઈ રસ નથી એટલે અમે કાંઈ પ્લાનિંગ કર્યું નથી એ રીતે. અને જીજીબાના લગ્ન પાછા સાયલામાં હતા. એટલે ગોપાલદેવ પધારે સાયલા તો સૌભાગભાઈને તો સોનામાં સુગંધ થઈ જાય. અને અંબાલાલભાઈને પણ ઈચ્છા કે જો જીજીબાના લગ્ન હોય એ જ વખતે જાઓ, બોલાવે કે ન બોલાવે, માન ન માન મેં તારા મહેમાન, સત્સંગ તો થાય જ. એ ગયા, આખો ઇતિહાસ છે. અને દેવા માતાને પૂછે છે વવાણિયા ગયા ત્યારે કે આ સાહેબ જે લખ્યું એવું કંઈ છે તો કંઈ લખીને બધું મૂકતા તે કાગળ ગુણમાં ભર્યા છે. ગુણમાંથી પછી તો કેટલા પત્રો નીકળ્યા, પુષ્પમાળા એમાંથી જ નીકળી. પછી અંબાલાભાઈ લઈને આવી ગયા. એ કામ આવી. સાવ નાની ઉંમરે બહુ લખતા હતા ગોપાલદેવ, લખીને બધું ભેગું થતા હતા કાગળિયા. કેટલા ઉદયથી ખવાઈ ગયા હોય, કેટલા સડી ગયા હોય, કેટલા ક્યાંક ગેરવલ્લે ગયા હોય. જેટલા હતા એમાં ઘણું બધું મળ્યું. 541મો પત્ર. જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંત સંયમ પરિણામ વર્ધમાન થાય છે એમ સર્વજ્ઞ કહ્યું છે. તે સત્ય છે, અનુભવવાણી છે. 313મા પત્રમાં ગોપાલદેવ લખ્યું છે ને, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે એવી દશા છે. એ લખે છે કે એ સત્ય જ છે. 542મો પત્ર. શ્રી સૌભાગભાઈને મારા યથાજ્ઞ કહેશો. પૂછ્યું છે સૌભાગભાઈ કે ઠાણાંગ સૂત્રની એક ચોભંગી તેનો ઉત્તર વિશેષ સમજવા માગ્યો હતો તે આમ. એટલે ઠાણાંગ સૂત્રની એક ચોભંગી એટલે 4 વસ્તુ છે કે એક આત્માનો ભવાંત કરે પણ પરનો ન કરે. પ્રત્યેક બુદ્ધ એટલે અશોચ્ય કેવળી કહેવાય. નગતિ મુનિ, દ્વિમુખ મુનિ, કરકંડુ મુનિ અને નબી રાજર્ષિ. કોઈ ગુરુ નથી માથે અત્યારે આ ભવે. પૂર્વભવમાં જરૂર આરાધન કર્યું હોય, કામ અટકી ગયું હોય અમુક કારણોસર, અમુક કર્મના ઉદયને લીધે. પછી કેવળ જ્ઞાન તો થાય, એ બીજાને બોધ આપે પણ નહીં. એ કથા એનો યોગની વાત સાંભળીને બોધ લેવો હોય તો મંજૂર, પણ કહે છે આત્માનો ભવાંતર કરે પણ પરનો ન કરે. એટલે પ્રત્યેક બોધ કે અશોચા કેવળી એ ઉપદેશ માર્ગ પ્રવર્તતા નથી, એવો વ્યવહાર છે. બીજું એટલે ઠાણાંગ સૂત્રની ચોભંગી છે. એક આત્માનો ભવાંત ન કરી શકે પણ પરનો ભવાંત કરે. એટલે અચરમ શરીર આચાર્ય હોય, કોઈક કારણસર હજી થોડા કર્મ રહી ગયા છે નિકાચિત કે ભોગાવલી, પૂર્વે આરાધન કર્યું હોય, પણ આ ભવે બધા કર્મ ખપી જાય અને સીધા મોક્ષ જેવું ન હોય, પણ હજી અમુક ભવ કે એક ભવ બાકી છે, પણ ઉપદેશ માર્ગના આત્માએ કરી જાણ છે. વિતરાગ માર્ગ છૂટવાનો રસ્તો પરિપૂર્ણ પ્રતીતિપૂર્વક જાણે છે. તેનાથી ઉપદેશ સાંભળનાર જીવ તે ભવે ભવનો અંત પણ કરી શકે. એટલે ગુરુ રહ્યા છદમાસ પણ વિનય કરે ભગવાન એવું. પણ કોઈ જીવ પૂર્વકાળે જ્ઞાન અર્ધન કરી પ્રારબ્ધ ઉદય મંદ ક્ષયોપશમથી વર્તમાનમાં મનુષ્ય દેહ પામી જેણે માર્ગ નથી જાણ્યો એવા કોઈ ઉપદેશક પાસેથી ઉપદેશ સાંભળતા પૂર્વ સંસ્કારથી, આ બીજો ભાંગો ગોપાલદેવ સમજાવે છે કે ક્યારેક એવું પણ બને કે પહેલાંના ભવમાં માર્ગ આરેદ્યો છે કે આમ હોવો જોઈએ, આ ભવે અમુક આવરણને લઈને ક્ષયોપશમ નથી, પણ પછી ધર્મની વાત આવે ખબર પડે કે આવું હોય જ નહીં, આ માર્ગ નથી, એમ કરીને પાછા જાગૃત થયા આત્મા. અને પછી સતને શોધીને સતને શરણે જાય અને જ્ઞાન થઈ જાય. એટલે એ રીતે ગોપાલદેવ સમજાવે છે. ત્રીજો ભાંગો પોતે તરે ને બીજાને તારે. કોણ? તીર્થંકર.
તિનાણમ તારિયાણમ. અને ચોથો ભંગ, પોતે તરે પણ નહીં અને બીજાને તારી પણ ન શકે. અભવ્ય કે દુર્ભવ્ય જીવ. કુપોદે લખ્યું છે ને, આ કાળના બધા ગુરુજી જે છે એ પથ્થર સમાન, પોતે ડૂબે પામે તેનો સંગ એને ડૂબાડે. ત્યાં તો પછી લખ્યું છે કુપોદે કે અભવ્ય કે દુર્ભવ્ય જીવ. ઘણા એ પણ જીવ મતાર્થમાં નિજ માનાદિ કાજ પામે નહીં પરમાત્મને અનઅધિકારી કાજ. દુર્ભવી કે અભવી હોય, અનંત કર્મ બાંધી લે ધર્મને નામે. એ પ્રકારે સમાધાન કર્યું હોય તો જીન આગમ વિરોધ નહીં પામે. એટલે જીન આગમ કુપોદને હૈયે છે બધા. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે ખુલાસા કરે છે ચોબંગીના 543મો પત્ર. અન્ય સંબંધી જે તાદાત્મ્યપણું ભાસ્યું છે તે તાદાત્મ્યપણું નિવૃત્ત થાય તો સહજ સ્વભાવે આત્મમુક્ત જ છે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ ભાવમાંથી સ્વભાવમાં જે આવ્યો પછી સુખ દુઃખ બધું આવે, હર્ષ શોકના પ્રસંગો. જ્ઞાની જોવે ખાલી જ્ઞાતા, સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો. નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. વાસુજી ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજે કહ્યું છે. 544મો પત્ર છે. આપનું પત્ર પહોંચ્યું, અત્રે સુખ વૃત્તિ છે. પ્રારબ્ધ ઉદય દ્રવ્યાદિ કારણમાં નિર્બળ હોય ત્યારે વિચારવાન જીવે વિશેષ પ્રવૃત્તિ કરવી ન ઘટે. એટલે ઘણીવાર એવા ભારે કર્મનો ઉદય હોય અને લાભ અંતરાય ન હોય ત્યારે નવા ધંધા કરીને બેસે તો કમાણી કરતાં ગુમાણી થઈ જાય, હોય મુદ્દ લઈ જાય. એટલે કે વિચારવાન જીવે ત્યારે વિશેષ પ્રવૃત્તિ ન કરવી. ધીરજ રાખી આજુબાજુની ઘણી સંભાળથી કરવી ઘટે. પછી મોક્ષને માંડ આજીવિકા ચાલે તો ઘણું. એક લાભનો જ પ્રકાર દેખ્યા કરવી ન ઘટે કે મને આમાં ફાયદો જ થશે, મને આમાં ફાયદો જ થશે. પણ બધાને બધા જ ધંધામાં બધા જ વખતે થોડો ફાયદો થાય. એટલે કે જ્યારે એવા કર્મનો ઉદય હોય, બધું ઊંધું પડતું હોય, ત્યારે સહનશીલતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. શાંતિ રાખવાની. નહીં તો ઉતાવળમાં રૂડા પુરુષોએ ભૂલ કરી નાખે. એટલે કહે છે આ વાત ઠસાવા પ્રત્યે અમારું પ્રયત્ન છતાં તમને તે વાત પર અથયોગ્ય ચિત્ત લાગવાનો યોગ થયો નહીં. ઠપકો આપે છે સૌભાગભાઈને કે ઉદય આવેલા કર્મમાં સંભાવ રાખવાનો, બનનાર છે તો ફરનાર નથી. અને સંયોગ સંબંધે આ દેહ પ્રત્યાજીને જે પ્રારબ્ધમાં છે એ તો મળવાનું જ છે. નિમિત્ત પુરુષાર્થ કરવાનો, સમ્યક પુરુષાર્થ. આકુળ વ્યાકુળ થઈ જાય, આર્ત ધ્યાન કરે, ઉતાવળ કરે તો જે લાભ થવાનો હોય એમાંય નુકસાન થઈ જાય. એટલે કહે છે આર્ત ધ્યાન થઈ જ્ઞાનીના માર્ગ પર પગ મુકાય છે. આ વાત સ્મરણ રાખી જ્ઞાન કથા લખો. કે વ્યવહારની વાત નહીં કરો, એકને એક વાત નહીં કર્યા કરો. 250 પત્રમાં સૌભાગભાઈ લખે, ગોપાલદેવ મચક ના આપે. જ્ઞાની અન્યથા કરે નહીં, કે વ્યવહારની વાત પર અમને કંટાળો છે. પછી સૌભાગભાઈ લખ્યું કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે, કે નહીં જોઈએ. 545 પાછું એક જ વાત લખે છે કંઈ જ્ઞાન વાર્તા લખશો. કે હાલ વ્યવસાય વિશેષ છે, ઓછો કરવાનો અભિપ્રાય ચિત્તમાંથી ખસતો નથી. અમને ગમતું જ નથી, પણ જેમ જેમ તે અડસેલીએ તેમ વધે, ન ઘટે એક રંચરે. કેમ? પછી લખે છે એક પત્રમાં, જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થાય છે. 576માં 546મો પત્ર. જેનું મધ્ય નહીં, અર્ધ નહીં, અછેદ્ય, અભેદ્ય આદિ પરમાણુની વ્યાખ્યા શ્રીજીને કહી છે. એટલે નાનામાં નાનો અણુ ભાગ પરમાણુ, એ પરમાણુ એક પ્રદેશી, એના પછી ભાગ ન થઈ શકે, પણ તેને પાછા અનંત પર્યાય છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. એટલે સૌભાગભાઈ પૂછ્યું છે, પ્રભુશ્રીજી સૌભાગભાઈ દેવગંજ મહારાજ પૂછાવે, આ બધું ડુંગરસિંહ ગોસળિયા પૂછાવડાવે. એટલે બધા શાસ્ત્ર સિદ્ધાંતના પ્રશ્નો આવે. તેને અનંત પર્યાય શી રીતે ઘટે? અર્થાત પર્યાય તે એક પરમાણુનું બીજું નામ હશે કે શી રીતે? એનું સમાધાન ગોપાલદેવ કહે છે કે પ્રત્યેક પદાર્થને અનંત પર્યાય એટલે અવસ્થા છે. અનંત પર્યાય વિનાનો કોઈ પદાર્થ હોઈ શકે નહીં એવો જીનનો અભિમત છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. તો પદાર્થ અર્થક્રિયા સંપન્ન હોય તો એ પદાર્થ પરમાણુનો જ સમૂહ છે. તે પરમાણુ પણ અર્થક્રિયા સંપન્ન હોય છે. સમયે સમયે એનું ટેમ્પરેચર બદલે, એનો રંગ બદલે, એની સુગંધ બદલે, એનો સ્પર્શ બદલે, બધું બદલ્યા જ કરે, રૂપ બદલે, પણ મૂળ વસ્તુ પરમાણુ રૂપે એનું એ જ છે. એટલે કહે છે કેમ કે પ્રત્યેક પદાર્થ સમયે સમયે અવસ્થાંતર પામતા હોવા જોઈએ એવું પ્રત્યક્ષ દેખાય છે.
ક્ષણે ક્ષણે જેમ આત્માના વિશે સંકલ્પ વિકલ્પ પરિણતિ થઈ અવસ્થાંતર થાય છે, તેમ પરમાણુના વિશે પણ વર્ણ, ગંધ, રસ, રૂપ, અવસ્થા પર્યાય અંતર પામે જ છે. આપણને દેખાય પણ નહીં. જ્ઞાનીને સૂક્ષ્મ દ્રષ્ટિથી દેખાય, આપણને સ્થૂળ ફેરફાર થાય તો દેખાય. અવસ્થાંતરપણું ભજવાથી તે પરમાણુના અનંત ભાગ થયા કહેવાય જ નથી, એના ટુકડા નથી થયા. પછી ગોપાલદેવ વ્યવહારિક રીતે સમજાવે છે કે સોનામાંથી વીંટી બને, બ્રેસલેટ બને, કડું બને, તો સોનું કે વીણસતું નથી. સોનું તો વીણશે નહીં, ઘાટ ગણામણ થાય જાય. એટલે એ રીતે કે પરમાણુના અનંત પર્યાય કે ટુકડા નથી થઈ જતા. એ એવી વસ્તુ છે વ્યાખ્યામાં કે એનો પરમાણુ એ છેલ્લો ભાગ છે, એનો ટુકડો ન થઈ શકે એને જ પરમાણુ કહેવાય. ટુકડો થઈ શકે એવી વસ્તુ હોય એ તો પરમાણુનો સ્કંધ, અને સ્કંધ પછી તો મોટી વસ્તુ આપણને જે દેખાય છે. આ દેખાય નહીં, કેવળી જે અનુભવ્યું છે, જોયું છે, બધું જાણ્યું છે. એટલે કે જે પરમાણુના કંઈ કટકા થવાનો પ્રસંગ થતો નથી, અવસ્થાંતર પામ્યા કરે છે. પછી હજી દાખલો સમજાવવા માટે આપે છે કે ચક્ષુને વિશે મેષોન્મેષ અવસ્થા છે તે પર્યાય છે. એટલે આંખ પટપટ થાય તો કે આંખ મટી જાય. આંખ ખુલ્લી હોય તો આંખ જ છે, અડધી ખુલ્લી હોય તો આંખ જ છે, અને બંધ હોય તો આંખ જ છે. એમ દીપકની ચલન સ્થિતિ તે પર્યાય છે. દીવાની જ્યોત બળ્યા કરે, પ્રકાશ આપ્યા કરે. એક એક સમયે પર્યાય બદલે છે. એક એક સમયે એ ઘી, કેરોસીન એ બળીને રાખ થઈ જાય છે, ઉડી જાય છે. તો જ્યોત એની એ છે. એટલે આપણે જે પ્રકાશ જોઈએ છે એ જે પરમાણુનો પ્રકાશ છે, બીજા સમયે એ નથી. એ કેરોસીન એ તો ઘી નાશ થઈ ગયો. દીપકની ચલન સ્થિતિ છે તે પર્યાય છે. આત્માની સંકલ્પ વિકલ્પ દશા કે જ્ઞાન પરિણતિ એ પણ પર્યાય જ છે. જોવે સંકલ્પ વિકલ્પથી, અથવા કશાય નથી પણ દેખાય સિદ્ધને. એટલે સિદ્ધનો જીવ પણ એક એ સિદ્ધની દશા એ પણ પર્યાય કહેવાય છે. કેમ કે 14 રાજ લોકમાં જો બધું જ જોઈ શકતા હોય, જાણી શકતા હોય, દેખી શકતા હોય, ભલે રાગદ્વેષ નથી, તો આરસીમાં પ્રતિબંધ પડે છે, એ બદલાયા કરે છે ને. એટલે સિદ્ધ પણ પર્યાય જ છે. જ્ઞાન પરિણતિ તે પર્યાય છે. તેમ વર્ણગંધ પલટનપણું પામે તે પરમાણુના પર્યાય છે. જો તેવું પલટનપણું થતું ન હોય તો આ જગતમાં આવી વિચિત્રતા હોય જ કેવી રીતે? એટલે એક પરમાણુમાં પર્યાયપણું ન હોય તો સર્વ પરમાણુમાં પણ ન હોય. એટલે સંયોગ, વિયોગ, એકત્વ, પૃથક્ત્વ એ આદિ પરમાણુના પર્યાય છે. પણ મૂળ વસ્તુ એની એ જ છે. પાછી સૈદ્ધાંતિક વાત છે. 547મો પત્ર. અત્રેથી નિવર્તવા પછી ઘણું કરી વવાણિયા, એટલે આ ભવના જન્મ ગામમાં સાધારણ વ્યવહારિક પ્રસંગે જવાનું કારણ છે. મુંબઈથી લખે છે કૃપાલદેવ, મોહમય ક્ષેત્ર, અને વવાણિયા આ ભવના જન્મ ગામમાં. પોતે શરીર છે જ નહીં, આ શરીર છે એનો જન્મ. વવાણ પોતે ક્યાં જન્મ્યો જ છે. આત્મા ન જાય તે મિયર તે વા કદાચિત ગીતામાં છે ને. આ જન્મતો જ નથી, મરતો જ નથી, એ આત્મા છે, અજન્મા છે આત્મા. ચિત્તમાં ઘણા પ્રકારે તે પ્રસંગથી છૂટી શકવાનું વિચારતા છૂટી શકાય તેમ પણ બને. એટલે કૃપાઉદયને તો જીજીબાના લગ્નમાં આવવું નથી. જો દેવા માતા, રવજી બાપા અને બીજા ભાઈ બહેન એને છોડી દેતો, પણ ઘણીવાર એવા કર્મનો ઉદય હોય એટલે પછી જ્ઞાનીને પણ એ કર્મ ખપાવવા માટે આવવું પડે. જો પૂતગલ સ્પર્શના નિશ્ચય સ્પર્શે સોય. પણ બંધ ન થાય. મમતા સમતા ભાવ છે. કર્મ બંધ, ક્ષય હોય. સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં, એવો અપ્રતિબંધ અસંગ ભાવ ચિત્તે બહુ વિચાર્યો છે, અને તે જ પ્રમાણે રહેવું થાય છે. અને વ્યવહારમાં આવા બધા કર્મ આવીને ઊભા છે. એમાં સાથે ધંધો છે. એટલે કહે છે ને, ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રહે. બીજાને ધંધો વધે તો આનંદ આવે, કૃપાલદેવને કારમો ઉદય કહે છે, ને પરિગ્રહ પ્રપંચ કહે છે. એને આત્માની ઈચ્છાનો આ પ્રતિબંધ નથી, પણ પૂર્વકૃત છે. કે જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો નિશ્ચય બદલતો નથી. કે સર્વસંગ મોટા આશ્રવ છે. ચાલતા, જોતા, પ્રસંગ કરતા સમય માત્રમાં નિજ ભાવને વિસ્મરણ કરાવે છે એવું છે. એટલે સતત ખાંડાની ધાર ઉપર જ્ઞાની છે. જો ઉપયોગ ચૂકે તો જ્ઞાની પણ આ સંસારમાં લપસી જાય એવું છે. કહે છે ને, આંખ પાસે રેતી ઉપડાવવાનું કામ છે, એક હાથે ભીરમણ સમુદ્ર તરવો છે. આ વાત કેવળ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને આવી શકે તેવી છે. અહોરની તે મોટા અસ્ત્રરૂપ એવા સર્વસંગમાં ઉદાસપણું રહે છે.
એટલે સંસારમાં રહેવું એને ગોપાલદેવ કહે છે મોટા આશ્રવ છે, કર્મની આવ થાય છે. પરમ સ્નેહી સૌભાગ 548માં પત્રમાં લખે છે, ઘણા બધા પત્રો લખ્યા છે કે તમારા 3 પત્રો પહોંચ્યા છે, જેમાંને એકનું સમાધાન નીચે લખ્યું છે. પછી લખે છે જ્ઞાની પુરુષનો સત્સંગ થયે નિશ્ચય થયે. સૌભાગે પ્રશ્ન લખે કે મને તમારો સમાગમ થયો, મને પૂર્ણ પ્રતીતિ છે, મારે અધ્યાત્મમાં જ રસ છે, મારે સત્સંગ જ કરો છો, હવે વ્યવહારિક સંકટ દુઃખ શા માટે? તો કંઈ એવું જરૂરી નથી કે જ્યારે જે સત્સંગમાં ઈચ્છાવંત થાય એટલે તરત જ બધા વ્યવહારિક દુઃખ વયા જાય. પરીક્ષા થાય વધારે પણ આવે. એટલે કહે છે કે જ્ઞાની પુરુષનો સત્સંગ થયે નિશ્ચય થઈ અને તેના માર્ગને આરાધે જીવને દર્શન મોહની ઉપશમે. સાચી શ્રદ્ધા થઈ, ક્ષય પણ થઈ જાય, ક્ષય સંકિતે થઈ જાય અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃતકૃત્ય થાય છે. એ વાત પ્રગટ સત્ય છે, પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ ભોગવવું ન પડે એવો સિદ્ધાંત નથી. એટલે સત્સંગ કર્યો, સમાગમ કર્યો કે સત્પુરુષ મળ્યા એટલે સીધું વ્યવહારમાં તકલીફ નહીં આવે એવું નથી. વ્યવહારિક બધું જે થાય છે પ્રારબ્ધને આધીન છે, અધ્યાત્મમાં આગળ વધવાનું એ પુરુષાર્થને આધીન છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ પૂર્વ ઉપાર્જિત પ્રારબ્ધ 4 કર્મ વેદવા પડે છે: નામ, આયુષ્ય, વેદની અને ગોત્ર. તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એટલે સૌભાગભાઈને એમ થાય હું હવે આવી ભક્તિ કરું છું ખરેખર સરળતાથી, સાચી શ્રદ્ધાથી, તો હવે તકલીફ શા માટે? ભક્તને તો વધારે હેરાન થવું પડે. જેમ તે સર્વજ્ઞેવા વિતરાગને ઘનઘાતી 4 કર્મ નાશ પામવાથી વેદવા પડતા નથી, ઘાતી કર્મ ગયા અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણની તે સર્વજ્ઞને વિતરાગને સ્થિતિ પણ નથી, તેમ જ્ઞાનીનો નિશ્ચય થઈ અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થઈ જાય. એટલે હવે એવું કોઈ કર્મ નહીં બાંધે આ જીવ પણ, મુમુક્ષુ જીવ પણ, જો ખરેખર સત્પુરુષને ઓળખ્યો હશે તો, કે એનો સંસાર વધે. પણ પહેલાંના કર્મનું શું થાય? એટલે પણ સંકિતી જીવને કે સર્વજ્ઞ વિતરાગને કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પરત વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત નથી. તો પછી હવે સૌભાગભાઈને કહે છે અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ થયો હોય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ એમ માનીએ તો પછી કેવળ જ્ઞાન આદિ નિરર્થક થાય છે. તો કર્મની વ્યવસ્થા કેમ ટકે? એટલે ઉદય આવેલા કર્મોને દેવ, દેવી, ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર નહીં, જિનેન્દ્ર ભગવાન પણ રોકી ન શકે. પછી કેમ કે ઉપાર્જિત પ્રારબ્ધ અવેદ્યુ નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. તો પછી ધર્મની જરૂર જ શું? જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળશે, સત્ય હશે તે વિવેક થાય અને અનંતાનુબંધી ક્રોધ આદિ ખપે. અનુક્રમે સર્વ રાગ દ્વેષ થાય, આ બને. પણ જ્ઞાનીના નિશ્ચય અલ્પકાળમાં પણ થાય, બધું સુગમપણે બને એ પણ થાય. તથાપિ જે દુઃખ અવશ્ય ભોગવે નાશ પામે ઉપાર્જિત છે. એટલે ઘણા બધા મોહનીય કર્મ વિચારથી વહ્યા જાય, 70 કરોડાકોટી સાગરો પરના. પણ અમુક વેદનીય કર્મ હોય, ભોગવલી કર્મ હોય, નિકાચિત હોય, એ તો ભોગવે જ છૂટકો. તે તો ભોગવવું જ પડે, એમાં કાંઈ સંશય થતો નથી. પછી કંઈ લખે છે કે વ્યવહારની વાત, મારા અંતરનું અંગ એવું છે કે પરમાર્થ પ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થની હેતુની જ ઈચ્છા રહે, વ્યવહારિક વાત કરવી જ નહીં. એક એક પત્રમાં ગોપાલદેવ સૌભાગભાઈના લખે. જાણે આપણા માટે જ લખ્યું કે અધ્યાત્મમાં પ્રવેશ પામ્યા પછી કે અધ્યાત્મની થોડી ઘણી ઈચ્છા થઈ પછી વ્યવહાર મજબૂત રાખવા માટે ધર્મની ક્રિયાઓ કરવી નહીં. આ નિયાણું, આ દર્શન આવણીય કર્મનો બંધ પડાવે એવું છે. એટલે જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છવો, વ્યવહાર રિપેર કરાવડાવો કે વધારવાડાવો, આ મહામોહનીય કર્મ બંધાવી નાખે. પછી લખે છે સૌભાગભાઈને, બીજા કોઈ પણ સત્સપુરુષમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે, પણ તમારી જેવા કરે કે તો મને કેવું થાય? કેમ કે પરમાત્માને નાશ કરનારી આ ભાવના જોઈને ઉદયમાં આવી. જ્યારે જ્યારે તમે વ્યવસાય વિશે લખ્યું છે ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે, ધીરેથી કહે છે પાછું. તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેરવવા લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. કેમ કે સૌભાગભાઈ પાત્ર જીવ છે એમ ગોપાલભાઈને ખબર છે,
પણ હાલ તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે કે તમે આવું લખો એ અમને સહન નથી થતું, આ ન લખો, અમને વ્યવહાર નહીં લખો. પછી લખે જે ખુલાસો કરે છે, રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારા માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. એટલે માવતર સમાન છે સૌભાગભાઈ, બલકે વધારે છે, સાચા સગા સત્સંગી. પણ તમે દુઃખ સહન ન કરી શકો અને કુપાવદેવ એ દુઃખ દૂર કરે વ્યવહારિક ઉપાય લઈને, તો દર્શન આવણીનો કર્મ બાંધે. એટલે લખે છે કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી. રવજીભાઈને તેવી પરમાત્માની ઈચ્છા નથી અને સૌભાગભાઈને છે. એટલે રવજીભાઈને મહિને મહિને મની ઓર્ડર કરાય, કેમ કે રવજીભાઈને સત્સંગ અર્થે સમાગમ નથી કુપાવદેવનો. અહીંયા સૌભાગભાઈને સમાગમ શા માટે થયો છે? આત્માર્થે, વ્યવહાર માટે નહીં. ધંધાના ભાગીદાર નથી કાંઈ સૌભાગભાઈ, વ્યવહારિક સગા નથી, ફક્ત આત્માર્થનો સંબંધ છે. એટલે તમને આવી રીતે અમે કરશું તો તમે પરમાત્મા આગળ વધતા અટકી જશો. અને લોકોને આવો દાખલો બેસે તો ઘણા જીવો અવળે માર્ગે આ જોઈને ફંટાશે. 549મો પત્ર. એમાં સૌભાગભાઈને આટલી બધી તકલીફ, એટલે માકુભાઈ નહીં કે માણેકચંદ ઘેલાભાઈ નહીં, એટલે માકુભાઈ ભણેલા ગણેલા અને રાજ દરબારની પહોંચવાળા. એટલે માકુભાઈ વગેરેને સૌભાગભાઈ જણાવ્યું એટલે રાજ ખટપટના સંબંધની વાત આવી. અને એમાં બીજા કોઈ જીવની આજીવિકા જાય છે. કુપાવદેવ લખ્યું છે ને, કોઈની આજીવિકા તોડવી નહીં. આમાં એવું કે પરની આજીવિકાનો ભંગ થાય છે એવું જાણ્યા થતાં અને રાજકાચમાં માકુભાઈની ઓળખાણથી આ કાર્યમાં આગળ વધો છો કે દ્રવ્યાદિ એવો ખાસ લાભ નથી. તો એ તમે જો આવું કરશો, આ વિકલ્પને તમ જેવા પુરુષો મોળો નહીં પાડી શકે તો દુષ્મકાળમાં કોણ સમજીને સમાઈ રહેશે? એટલે ઠપકો આપે છે કે હજી વધારે લખત ઠપકો, પણ આવું નહીં કરો. ને કોઈની આજીવિકા તૂટતી હોય તો ગમે એટલો લાભ હોય મોટો, એ જતો કરો. એ મોટો કર્મબંધનું કારણમાં થશે કે તમે આ નહીં કરો પછી તો આ કાળમાં કોણ પછી આવું આચરણ કરશે? અને માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. જેમ થાય તેમ જોયા કરવું એ યોગ્ય છે. 550મો પત્ર. આ પણ સૌભાગભાઈ ઉપર જ છે કે તમારા ચિત્તને સમાધાન પૂરતું કારણ ન થાય માટે છેવટે તેમાં લખ્યું હતું, પણ આ પત્ર અધૂરું છે તેથી બાકી લખવાનું આવતીકાલે થશે, એમ કરીને પાછો બીજો પત્ર લખે છે. 538માં લખ્યું ને કે ગયા પરમ દિવસે લખેલા પત્રમાં જે ગંભીર આશય લખ્યા છે, શું કે જ્ઞાની પાસે વ્યવહાર ઈચ્છવો નહીં, વ્યવહારની વાત જ્ઞાનીને કરવી નહીં. વિચારવાન જીવને આત્માના પરમ હિતસ્વી થાય તેવા આશય છે. તે ઉપદેશ અમે તમને ઘણીવાર સહજ કર્યો છે, છતાં ઉપદેશ આજીવિકાના કષ્ટક્લેશથી તમને ઘણીવાર વિસર્જન થયો છે. સૌભાગભાઈ, પેટનું દુઃખ એવું મોટું છે કે આગળ ધરે પાછા. એટલે કુપાલદેવ પાછો ઠપકો આપે છે કે અમે સમજીએ છીએ તમારો વ્યવહારિક સમસ્યા, પણ સહન કરો. લોકલજ્જા વચમાં આવે છે. લોકલજ્જા મિથ્યા છે કે અમારો આ પ્રત્યે માવતર જેટલો તમારો ભક્તિભાવ છે એટલે લખવામાં અડચણ નથી એમ ગણીને તથા દુઃખ સહન કરવાની અસમર્થના લીધે અમારી પાસેથી તેવા વ્યવહારની યાતના તમારે થઈ છે. એમાં એક તો કંઈ સિદ્ધિયોગથી દુઃખ મટાડી શકાય કે ચમત્કાર કરો, કંઈ મંત્ર આપી દો, અને કાં તો કંઈ વેપાર આદિ રોજગારની. એમાં કુપાલદેવ કહે છે કે સિદ્ધિયોગ વિશે તો સપને ઈચ્છું જ નથી અમે ક્યારેય. એટલે મહેરબાની કરીને કોઈ મંત્ર તંત્ર કે સિદ્ધિયોગથી અમે તમને આવક થાય એવું કરવાના નથી, એટલે ભૂલી જ જાજો. અને બીજું જે વ્યવહારનું છે એ પણ અમને તમે આવું કામ સોંપો એ યોગ્ય નથી મુમુક્ષ માટે. અને બીજા જીવને એ કદાચ સૌભાગભાઈને ખાસ અડચણ ન પણ પડે, પણ તો પણ બીજા જીવો આ જોઈને પછી સત્પુરુષ પ્રત્યે વ્યવહાર ઈચ્છવા માંડે. એટલે કુપાલદેવે જરાય મચક આપી જ નથી. સર્વસંગ પરિત્યાગી સાધુ જેમ વ્યવહારની વાતમાં ખરેખર આત્મજ્ઞાની સાધુ હોય, આચાર્ય ઉપાધ્યાય, એ રસ ન લે એવું કરીને બતાવ્યું છે. અને આજે ત્યાં લૌકિક બધી વાસનાઓ જ પોસાય છે ધર્મને નામે. અને ટોળા જ્યાં ઉભરાય ક્યાં, જ્યાં પોતાની વ્યવહારિક સમસ્યાઓના વ્યવહારિક ઉપાય મળતા હોય ત્યાં પછી કાગડો બેસે અને તાળગોલો પડે એવું થાય, એટલે કોકને એમાં વ્યવહારિક લાભ પણ થાય. એટલે ત્યાં એ વાત ફેલાય અને લોકો ઉમટે ચમત્કાર તરીકે કે આ સાધુ, આ ગુરુજી ચમત્કારિક છે, એ માદળીઓ આપશે, એ મંત્ર આપશે, એ હાથ જોઈ દેશે, એ કહેશે એ પ્રમાણે ધંધો કરશું.
અને કમાશો. આ દર્શનાવણીય કર્મ, આ નિયાણું, આ મહાપાપનું કારણ છે. આ કુસંગ કરાવડાવે છે. એટલે કહે છે પ્રાણ જેવા જેવી વિષમ અવસ્થાએ પણ તમને નિષ્કામતા જ રાખવી પડે છે. જ્ઞાની પાસે આ ઈચ્છા કરાય જ નહીં. એવો અમારો વિચાર તે તમારા આજીવિકાથી ગમે તેવા દુઃખની અનુકંપા પ્રત્યે પણ જતા મળતો નથી. કે અમને દયા છે, તમારી અનુકંપા છે, વડીલ છે, દંડવત લખે છોરું, પણ કે પ્રાણ જાય એવી દશા આવે તોય તમને અમે વ્યવહારિક જો તમે નિષ્કામતા નહીં રાખો અમારા પાસેથી તો એ મહાકર્મનું કારણ બનશે. એટલે એમાં ગોપાલદેવે ઠેઠ સુધી મચક આપી જ નથી. 551મો પત્ર. શ્રી સૌભાગ શ્રીજીન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ. આજ વિભાવમાંથી સ્વભાવમાં જે હવે ઠરી જાય, રાગ, દ્વેષ, હર્ષ, શોક, સંકલ્પ, વિકલ્પ, આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. કોઈ પણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રીજીન આર્તધ્યાન કહે છે. એટલે ઉદય પ્રયોગ બધું કરવાનું. અહોસમ દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બાળ. પણ આવી ઈચ્છા કરે. આપણે તો એક એક ક્રિયામાં ઈચ્છા સાથે જ બધું કરીએ છીએ. એટલે કહે છે પર પદાર્થના વિયોગની ચિંતા અને પર પદાર્થ મને મળે એની ઈચ્છા અને આર્તધ્યાન કહ્યું છે. જેટલી સંસારને વિશે સારપણેથી મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહ્યું છે. એટલે કરવા જેવું છે એ ખ્યાલ નહીં, કરવું પડે છે એટલે કરે. ન છૂટકે પૂર્વ પ્રારબ્ધને યોગે, અને ત્યાગવું હોય તો ત્યાગી શકાય એમ નથી એટલે કરે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. એટલે ખરેખર મોક્ષ માર્ગના મુસાફર કોણ કહેવાય? જ્ઞાની પોતે અને એના સાચા આશ્રિત હોય તે. એ વ્યવહાર માટે વળગ્યા હોય એવા જ્ઞાનીને તો એ પણ મોક્ષ માર્ગનો મુસાફર નથી. 552મો પત્ર. જ્ઞાની પુરુષને એકને એક વાત કરી છે ગોપાલદેવે આ બધા પત્રોમાં સૌભાગભાઈ ઉપર. જ્ઞાની પુરુષને સકામપણે બધતા આત્માને પ્રતિબંધ થાય છે અને ઘણીવાર પરમાર્થ દ્રષ્ટિ માટે સંસારાર્થ દ્રષ્ટિ થઈ જાય છે. પત્રો ઉપર પત્રો લખીને આ સંવંત 51માં તો આ જ બધા પત્રો સૌભાગભાઈ ઉપર છે. મહેરબાની કરીને તમે વ્યવહાર ઈચ્છો નહીં અમારી પાસેથી. 553માં લખે છે કે હવે આ પત્ર છે એ સુરત લખેલો છે. પત્ર એક પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતા હજુ આશરે 1 મહિનો થશે એમ લાગે છે. અને અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે. શ્રી કઠોરમાં તે વાતને અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમ કે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. કઠોર સુરત જિલ્લાનું નાનું ગામ એક કહે છે પ્રભુશ્રીજીને કૃપા ઘણું કરીને અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકશે તે માટે તેમને જણાવીશ. એટલે પ્રભુશ્રીને કહે છે અમારા આવવા વિશે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી, તમે કોઈ જણાવતા નહીં ત્યાં. તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. બધા સામયું કરવા જાય, તેડવા જાય, ગોઠવણ કરે. સાયન્ટિસ્ટને ઉતરી કઠોર અવાય છે અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. ગાડું મોકલે, સિગરામ મોકલે, વાહન મોકલે, અને કદાપી વાહનનું કે કંઈક કારણ હશે તો અંબાલાલ તે વિશે તજવીજ કરી શકશે. એટલે કૃપાલદેવ કે એ જમે તો બધું પગપાળા જ 10-20 કિલોમીટર તો પગપાળે જ ચાલી નાખે. એટલે કે જે સાયન્ટિસ્ટને ઉતરીને કઠોર અવાય છે એટલે અમે ટ્રેનમાં ઉતરીને ચાલીને આવતા રહીશું. કંઈ તમે કંઈ વ્યવસ્થા કરતા જ નહીં, અને કદાચ જરૂર હશે તો અંબાલાલભાઈ કરશે. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિશે જણાવવાનું કારણ નથી. ગોપાલદેવ આવી સત્સંગમ કરી પ્રભુશ્રીજીને 6 પદનો પત્ર સમજાવશે, લીટીએ લીટી. એટલે કહે છે લોકો ભેગા નહીં કરતા ટોળું. પ્રભુશ્રીને એમ થાય બધા પામે, એટલે કે ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિશે જણાવવાનું કારણ નથી. તેમ ઉતરવાના ઠેકાણા માટે કંઈક ગોઠવણ કરવા વિશે તેમને જાણવાનું કારણ નથી. એટલે પ્રભુશ્રી કોઈ શ્રાવકને કહે. ગોપાલદેવ બાહ્યથી ગુરુશ્વાસમાં હતા કે આ વ્યવસ્થા કરો, કે કહેતા જ નહીં તમે, બધું થઈ જશે. કે સહેજે સહેજે તે પ્રસંગમાં જે બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. અને શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે, કિલાભાઈ કે ત્રિભુવનભાઈ બધા આવે, એ ભલે આવતા 2-3 જણા. કે તમે કોઈ શ્રાવકને કાંઈ વ્યવસ્થા કરવાનું કહેતા નહીં.
જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જીનની આજ્ઞા છે કે જેટલું બને એટલો સંગ છોડવાનો છે. છેલ્લે તો સમ્યક એકાંત એને જ આરાધવાનો છે. એટલે કહે છે આ ઉપાધિરૂપ વ્યાપાર આદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણી ઉદય વિશે વ્યવહાર કરવો પડે છે. જ્ઞાની જ્ઞાનમાં જાણે છે ઉદય પ્રયોગે કે આ ઈચ્છાથી કરીએ છીએ કે ઉદય પ્રયોગે કરીએ છીએ. આપણે બધું ઉદય પ્રયોગ જ કરીએ છીએ, સાથે આપણી ઈચ્છા મિશ્રિત છે. એટલે કહે છે ઉપર કહી છે એવી જીનની આજ્ઞા તે ઘણું કરીને વિસ્મરણ થતી નહીં. કઈ કે આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે અસંગતાએ જ વર્તવાનું છે. એટલે તમે કોઈ શ્રાવકોનું ટોળું ભેગું નહીં કરતા, અમારા માટે વ્યવસ્થા નહીં કરતા, વાહનની વ્યવસ્થા નહીં કરતા, અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહે છે. પ્રભુજીને કહે છે કે અમે આવશું પણ અસંગ ભાવના બળવાનપણા અર્થે જ. હવે આ બાકીના પત્રો આ 51ના આપણે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.